ક્યાં આગળ ભરાયો? જુઓ સમગ્ર અહેવાલમાં। ડીસા તાલુકાના કુંપટ ગામે 700 વર્ષ જૂનો શીતળા સાતમનો મેળો ભરાયો। પરંપરાગત રીતે શીતળા માતાનો વિશાળ મેળો યોજાય છે, જે સ્થાનિક અને દૂર દૂરના ભક્તો અહીંયા આવે છે। આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો શીતળા માતાના દર્શન કરી પોતાના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે અને ધન્યતા અનુભવે છે, જેમાં સ્થાનિક માન્યતા અનુસાર શીતળા માતાના આશીર્વાદથી અછબડા, આંખોની તકલીફ અને તાવ જેવી બીમારીઓ દૂર થાય છે। જ્યારે મેળામાં ભક્તો વિવિધ સેવા આપે છે અને રમતો માટે સ્ટોલ્સ પણ મૂકવામાં આવે છે, જે મેળાની રોનક વધારવામાં મદદ કરે છે। શીતળા સાતમના દિવસે ટાઢું જમવાની પરંપરા છે, જે શીતળા માતાના શાંત સ્વભાવ અને આરોગ્યપ્રદ જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે। શીતળા સાતમનો તહેવાર શ્રાવણ વદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 21 માર્ચ 2025ના રોજ ઉજવાયો છે। એવા અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।